નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં 108 એમ્બ્યુલન્સ સેવાને લઈને ગંભીર વિવાદ સામે આવ્યો છે। ગંભીર હાલતમાં રહેલી એક યુવતીને સારવાર આપવા પહોંચેલી 108ની મહિલા ડોક્ટર સામે ફરજ દરમિયાન નશાની હાલતમાં હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। પરિવારજનોના જણાવ્યા મુજબ સારવારમાં વિલંબ થતાં યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। વડોદરામાં 108 એમ્બ્યુલન્સ સેવાને લઈને ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ ગંભીર હાલતમાં રહેલી એક યુવતીને સારવાર આપવા માટે 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ પરિવારજનોનો આરોપ છે કે એમ્બ્યુલન્સમાં ફરજ પર રહેલી મહિલા ડોક્ટર ભાવિકા નશાની હાલતમાં હતા અને તેમની સ્થિતિ સામાન્ય ન હતી। પરિવારજનોનો દાવો છે કે તેના કારણે યુવતીને સમયસર પ્રાથમિક સારવાર મળી શકી ન હતી। પરિવારના જણાવ્યા મુજબ સારવારમાં અંદાજે 1 કલાકનો વિલંબ થતાં બીજી 108 એમ્બ્યુલન્સ બોલાવવાની ફરજ પડી હતી। જોકે ત્યાં સુધીમાં યુવતીએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હોવાનો પરિવારનો દાવો છે। યુવતીના મોત બાદ પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ઘટના સ્થળે હોબાળો મચી ગયો હતો। સમગ્ર ઘટનાની જાણ થતાં સયાજીગંજ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। ત્યારબાદ પોલીસ 108 એમ્બ્યુલન્સ તેમજ ફરજ પર રહેલી મહિલા ડોક્ટરને સયાજીગંજ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી। પરિવારજનોએ મહિલા ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે। આ સમગ્ર ઘટનાએ 108 જેવી જીવન રક્ષક સેવાની કામગીરી અને જવાબદારી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। જોકે મહિલા ડોક્ટર નશાની હાલતમાં હતા કે નહીં, સારવારમાં કોઈ બેદરકારી થઈ હતી કે નહીં અને યુવતીના મોતનું ચોક્કસ કારણ શું છે તે અંગેનો અંતિમ ખુલાસો પોલીસ તપાસ અને તબીબી પરીક્ષણના અહેવાલ બાદ જ થશે।